हेलो गाइस, वेलकम टू बैक माय चैनल जीविका सोलंकी। અમે આજે આવ્યા છે ડાકોર, તો ડાકોરનો ઇતિહાસ અને ડાકોરના દર્શન વિશે તમને વિડીયોમાં જણાવીશ. ગમે તો લાઈક કરજો. ડાકોરમાં આવી ગયા છે. ડાકોરના રણછોડરાયજીનું મંદિર છે. અંદર મોબાઈલ એલાઉડ નથી, એટલે અંદર ભગવાનના મૂર્તિના દર્શન નથી થઈ શક્યા, પણ અમે સરસ દર્શન કરી લીધા છે. જુઓ કેટલી ભીડ છે. આજે તમને ડાકોરના ઇતિહાસ વિશે થોડી ઘણી શોર્ટમાં માહિતી આપું છું કે બોડાના નામનો શ્રી કૃષ્ણ ભગવાનનો મોટો ભક્ત હતો. તે દર પૂનમે દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે જતો હતો. એ દર પૂનમે જતા હતા. તો તેઓ 72 વર્ષ સુધી ત્યાં દ્વારકા દર્શન કરવા માટે જતા હતા, પણ જેમ તેમની ઉંમર વધી તો તેમનાથી પદયાત્રી થતી ન હતી, કારણ કે તેઓ ચાલતા જતા હતા, ચાલતા દ્વારકા જતા હતા. તો તેઓ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હવે મારાથી પદયાત્રા કરીને તમારા દર્શને નહીં અવાય. તો શ્રી કૃષ્ણ ભગવાને તેમને સપનામાં આવીને કહ્યું કે તું ગાડું લઈને આવજે અને મને અહીંયા દ્વારકાથી ડાકોર લઈ જજે. તો ત્યાંના પૂંજારીઓને, દ્વારકાના પૂંજારીઓને ખબર પડી કે શ્રી કૃષ્ણ ભગવાનને બોડાના લઈ જવાના છે. તો તેઓએ મંદિરમાં તાળા મારી લીધા અને ત્યારબાદ બધા દરવાજે તાળા મારી દીધા. તો પણ ભગવાન છે, આ તો શ્રી કૃષ્ણ ભગવાન છે, તો એમને જવાથી કે આગળથી કોઈ રોકી શકતું નથી. તો શ્રી કૃષ્ણ ભગવાન બોડાના સાથે ગાડામાં નીકળી પડે છે. અડધે જતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે બોડાનાને કે હું ગાડું ચલાવી લઉં. તેમણે એક જ રાતમાં ખાસું બધું ડાકોર સુધી તેઓ આવી ગયા. પછી તેમણે બોડાનાને કહ્યું કે લે ચાલ હવે તું ગાડું ચલાવી લે. ત્યાર પછી તેઓ ગાડું ચલાવી લીધું અને રસ્તામાં એક લીમડો આવે છે. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને એક ડાળખી અડકી હતી. તો તે એક લીમડાની ડાળખી મીઠી થઈ ગઈ અને એક આખો લીમડો કડવો છે, પણ એક ડાળખી એમની મીઠી થઈ ગઈ છે. તો હજુ પણ ત્યાં લીમડો છે. પછી ત્યારબાદ દ્વારકાના પૂંજારીઓ અહીંયા આવ્યા અને બોડાનાને કહ્યું કે મારી એક શરત છે, જો તે ત્યારબાદ પૂંજારીએ શરત મૂકી કે જેટલું મૂર્તિનું વજન હોય તેટલું સોનું મૂકવાનું. તો પછી કીધું કે સારું. તો પછી બોડાનાની પત્ની હતી, તો તેને નાકની વાડી મૂકી હતી. તો તે વજન મૂર્તિથી એના કરતાં વધારે વજન તેમનું થઈ ગયું અને ત્યાર પછી એ નાકની વાડી લઈને દ્વારકાનો પૂંજારી જતો રહ્યો. અને ત્યારબાદ અહીંયા આગળ ડાકોરમાં શ્રીનાથજીની એટલે કે રણછોડરાયજીની મૂર્તિની સ્થાપના કરી અને અહીંયા રણછોડરાય તરીકે મોટું એમનું મંદિર છે ભગવાનનું ડાકોરજીમાં. અને તેઓ અહીંયા રણછોડજી રાય તરીકે ઓળખાય છે. આ તમને મેં શોર્ટમાં થોડી માહિતી જણાવી છે. એટલે આવી રીતે દ્વારકાથી બોડાના શ્રી કૃષ્ણ ભગવાનને અહીંયા લાવ્યા હતા અને તેઓની મૂર્તિની સ્થાપના અહીંયા કરી. અને ત્યારથી જ કહેવાય છે કે રણછોડરાયજી ભગવાનનું મોટામાં મોટું વિશ્વ પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે. જો આ ગોમતી ઘાટ છે દ્વારકાના.
ગોમતી ઘાટ. અહીંની પણ એક પૌરાણિક કથા છે. જુઓ, આ ડાકોરનું ગોમતી ઘાટ છે. અહીંયા ગોમતી ઘાટ નામ કેવી રીતે પડ્યું તે હું તમને કહું છું. એક ડંક મુનિ હતા. તેઓએ અહીંયા ડાકોરમાં ડંક મુનિ આશ્રમ તેમણે ખોલેલો હતો. તો તેઓ શિવજી ભગવાનની તપસ્યા કરતા હતા અને શિવજી ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે હું અહીંયા શિવલિંગ રૂપે રહીશ, ડાકોરમાં રહીશ. અને પછી તેઓએ અહીંયા એક કુંડ બનાવ્યો આશ્રમ પાસે. તો અને ત્યારબાદ એક દિવસ શ્રી કૃષ્ણ અને ભીમ છે તે ત્યાં રહીને આશ્રમ રહીને પસાર થતા હતા. તો ત્યાં તેઓએ જોયું કે એક નાનો કુંડ છે. તો તેઓ ત્યાં કહ્યું કે આટલા કુંડમાં તો શું થાય, એમ કે મોટો કુંડ હોય તો પશુ પંખીઓ પાણી સરળતાથી પી શકે, તેમને મળી રહે. તો પછી તેઓએ ભીમે ગડા મારી અને 999 વીંગા જેટલો ઊંડો આ કુંડ કરી દીધો અને ત્યારથી જ આ ગોમતી ઘાટ નામ આપ્યું છે. ડાકોરમાં ગોટાનો લોટ અને ખમણનો લોટ બહુ ફેમસ છે. અહીંયાથી બધા ઘણા લોકો ગોટાનો લોટ લઈ જાય છે ભજીયા બનાવવા માટે. અહીંયા તમને રણછોડરાયજીની નાની બાલગોપાલની મૂર્તિ, વિવાધર ને એવું બધું મળી જશે. જો અહીંયા રણછોડરાયજીના કપડાં, બાજટ એવું મળી આવે છે. અમે રણછોડરાયના સારી રીતે દર્શન કરી લીધા છે. હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ કરજણ.